આજે યુઝ શીખશું આપણે એમ ઇઝ આર. આને કહેવાય ફોર્મ્સ ઓફ ટુ બી. ટુ બીનો મતલબ થાય હોવું, થવું કે બનવું. એમ ઇઝ આરનો યુઝ ક્યાં થાય? આજે ખાલી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ્સ છે એમ ઇઝ આર, જેનો મતલબ થાય છે, છું, છીએ. આ બધા ટુ બી ફોર્મ્સ છે. ટુ બીમાં તો એમ ઇઝ આર આવે, વોઝ વેર આવે, શોલ બી વિલ બી આવે. અત્યારે આપણે ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ એમ ઇઝ આર વિશે લર્ન કરશું. આઈ એમ, વી આર, યુ આર, દે આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. આ તમારે યાદ રાખવાનું કે એમ ઇઝ આર કોની સાથે આવશે. ઓકે, તો બાજુમાં એની બ્લેન્ક આપેલી છે. આ ટેબલ મેં ઓલરેડી ડ્રો કરીને રાખેલો હતો. તો ભાઈ આઈ સાથે એમ આવશે. તો અહીંયા છે આઈ ખાલી જગ્યા અ સ્ટુડન્ટ. તો અહીંયા આન્સર આવશે આઈ એમ. તમારે જો આ બ્લેન્ક જાતે ફિલઅપ કરવી છે તો તમે વિડીયો અહીંયા પોઝ કરી અને જાતે ફિલઅપ કરી શકો છો. બરાબર, આ બિગિનર્સ માટે છે. એડવાન્સ લેવલના લોકોને તો બધું આવડતું હશે અને એ લોકોને બધું ઇઝી લાગશે. પણ બિગિનર્સ માટે સ્ટોપ કરીને આ વિડીયોમાં જે બ્લેન્ક આન્સર લખ્યું એ પહેલાં પણ તમે સ્ટોપ કરીને આન્સર લખી શકો છો. ઓકે, વી, ચાલો એમાં શું આન્સર આવશે? વી સાથે કોણ યુઝ કરવાનું છે? આર. તો વી આર ફાર્મર્સ. હું એક વિદ્યાર્થી છું. વી આર ફાર્મર્સ, અમે ખેડૂતો છીએ. ધે આર ડોક્ટર્સ, તેઓ ડૉક્ટરો છે. હી ઇઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર છે. સી ઇઝ અવર ટીચર, તે અમારા શિક્ષક છે. યુ આર માય બ્રધર, તું મારો ભાઈ છે. ઇટ ઇઝ અ કેટ, તે એક બિલાડી છે. આપણે અગાઉના વિડીયોમાં વાત કરીએ, ઇટ છે એ ન્યુટર જેન્ડર છે, જે પ્રાણીઓ માટે, નોન લિવિંગ બિંગ એટલે કે જે વસ્તુ માટે, પ્રાણીઓ માટે, એના માટે યુઝ થાય છે.